તો આજનો આપણો નવો પ્રશ્ન છે કાર્બોક્સિલિક એસિડની બનાવટ. પ્રિપેરેશન ઓફ કાર્બોક્સિલિક એસિડ. કાર્બોક્સિલિક એસિડ એની બનાવટ મુખ્યત્વે ડિફરન્ટ 6 મેથડથી થતી હોય છે. તો આપણે 1 બાય 1 COOH સમૂહના સંયોજનોની બનાવટ વિશે ભણીશું. ઓકે. બનાવટની પહેલી પદ્ધતિ છે પ્રાથમિક આલ્કોહોલ અને આલ્ડીહાઇડ માંથી કાર્બોક્સિલિક એસિડની બનાવટ. તો બાળકો, પ્રાથમિક આલ્કોહોલ એનું સામાન્ય સૂત્ર છે RCH2OH. This is પ્રાથમિક આલ્કોહોલ. પ્રાથમિક આલ્કોહોલ એનું ઓક્સિડેશન પ્રબળ ઓક્સિડેશન કરતા જેવા કે એસિડિક, બેઝિક અથવા તો તટસ્થ માધ્યમમાં આવેલા કેમેનોફોર, જેને આલ્કલાઇન કેમેનોફોર કહેવાય. તો પહેલા સ્ટેપમાં આલ્કલાઇન કેમેનોફોર વડે ઓક્સિડેશન કરી એનું જળ વિભાજન કરો તો આ પ્રોસેસ ઓલરેડી તમે ચેપ્ટર 11 માં ભણી ગયા છો કે CH2OH સમૂહનું ઓક્સિડેશન થવાથી સમાન કાર્બન સંખ્યા ધરાવતો કાર્બોક્સિલિક એસિડ પ્રાપ્ત થાય છે. કોઈ પણ પ્રાથમિક આલ્કોહોલ એનું ઓક્સિડેશન કરવાથી સીધો કાર્બોક્સિલિક એસિડ મળે છે. જો તમારે ઓક્સિડેશન કરતા તરીકે કેમેનોફોર KOH ન વાપરવો હોય તો તમે લઈ શકો છો સોડિયમ ડાયક્રોમેટ અથવા પોટેશિયમ ડાયક્રોમેટ એસિડિક માધ્યમમાં, ક્રોમિક ઓક્સાઇડ એ પણ એસિડિક માધ્યમમાં, અથવા ક્રોમિક એસિડ H2CrO4 એ પણ એસિડિક માધ્યમમાં લઈ શકાય. તો કોઈ બી પ્રબળ ઓક્સિડેશન કરતા વડે પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન કરો તો સમાન કાર્બન સંખ્યા ધરાવતો કાર્બોક્સિલિક એસિડ પ્રાપ્ત થાય છે. જેમ કે હું ઉદાહરણ લઉં તો 10 કાર્બનનો પ્રાથમિક આલ્કોહોલ એને કહીશું આપણે ડેકેન 1-ઓલ. ડેકેન 1-ઓલ એનું ઓક્સિડેશન જો આ બધામાંથી કોઈ બી વડે કરો, જેમ કે હું અહીંયા લઉં છું CrO3/H2SO4, આ બંનેના ભૌતિક સ્વરૂપ જુદા હોય ને એટલા જ માટે ડેશ કરવામાં આવે છે. જો KOH અને H2SO4 ના દ્રાવણ પ્રવાહી હોય અને એમાં પાવડર કે ટુકડા ઓક્સાઇડના વપરાય, તમે ચેપ્ટર 5 માં ભણી ગયા કે ઘન પ્રવાહી વચ્ચે આંતરાપૃષ્ઠ હોય એને આડી લાઈન કે ઊભી લાઈનથી દર્શાવાય. એટલે ક્યાંક ક્યાંક લેખકશ્રીએ આડી લાઈન કરી, ક્યાંક ઊભી લાઈન કરી છે. તો ડેકેન 1-ઓલ નું ઓક્સિડેશન જોનના પ્રક્રિયક વડે થાય, એટલે કે એને જોન્સ પ્રક્રિયક કહેવામાં આવે છે. તો આ પ્રક્રિયામાં પણ CH2OH એનું ઓક્સિડેશન થઈને છેવટે પ્રાપ્ત થાય છે CH3, CH2, 8COOH, એટલે કે ડેકેનોઇક એસિડ પ્રાપ્ત થાય છે. ડેકેનોઇક એસિડ પ્રાપ્ત થશે. તો પ્રાથમિક આલ્કોહોલ એનું ઓક્સિડેશન કરીને કરસ્પોન્ડિંગ કાર્બોક્સિલિક એસિડ નિપજ તરીકે મળે છે. કાર્બોક્સિલિક એસિડ નિપજ તરીકે પ્રાપ્ત થાય છે. ઓકે. ડેકેન 1-ઓલ માંથી મળશે ડેકેનોઇક એસિડ. આલ્ડીહાઇડ માંથી પણ આપણે એને પ્રાપ્ત કરી શકીએ છીએ. સપોઝ આપણી પાસે છે RCHO આલ્ડીહાઇડ. તો આલ્ડીહાઇડ નું ઓક્સિડેશન કરવાથી, હું છે ને ઉદાહરણ જ લઉં એટલે પરિવર્તનમાં પૂછાય તો તમને આવડે. જો હું ઇથેનોલ અથવા તો એસિટાલ્ડીહાઇડ એનું ઓક્સિડેશન સેમ ઓક્સિડેશન કરતા વડે કરું તો આલ્ડીહાઇડનું ઓક્સિડેશન કરવાથી પણ સમાન કાર્બન સંખ્યા ધરાવતો કાર્બોક્સિલિક એસિડ પ્રાપ્ત થાય છે. કાર્બોક્સિલિક
એસિડ પ્રાપ્ત થશે. તો આને કહીશું સ્ટેપ નંબર 1. ઓકે, પ્રાથમિક આલ્કોહોલ અથવા તો આલ્ડિહાઇડ માંથી કાર્બોક્સિલિક એસિડની બનાવટ. હવે આગળ વધીએ છીએ આપણે સ્ટેપ નંબર 2 માં. ઓકે, સેકન્ડ સ્ટેપ એને કહીશું આલ્કાઇલ બેન્ઝીન માંથી અને બુકમાં નથી આપ્યું, સમીકરણ નથી આપ્યું, વિસ્થાપિત આલ્કીન માંથી આલ્કાઇલ બેન્ઝીન અને વિસ્થાપિત આલ્કીન માંથી કાર્બોક્સિલિક એસિડની બનાવટ. આ પ્રક્રિયામાં પણ ઓક્સિડેશન કરતા એ જ આવશે, KMnO4 KOH આલ્કલાઇન, પોટેશિયમ પરમેંગેનેટ અથવા તો એસિડિક સોડિયમ ડાયક્રોમેટ Na2Cr2O7 / H2SO4, ક્રોમિક એસિડ H2CrO4. આ બધા છે પ્રબળ ઓક્સિડેશન કરતા. પ્રબળ ઓક્સિડેશન કરતા એની હાજરીમાં ઓક્સિડેશન થાય તો આલ્કાઇલ બેન્ઝીન એટલે કે મિથાઇલ બેન્ઝીન હોય અથવા તો પ્રોપાઇલ બેન્ઝીન હોય, બીજું હોય આઇસોપ્રોપાઇલ બેન્ઝીન, જેને આપણે ક્યુમિન તરીકે ઓળખીએ છીએ. કયા તરીકે ઓળખીએ છીએ? ક્યુમિન. તો આમ ટોલ્યુઇન, નોર્મલ પ્રોપાઇલ બેન્ઝીન, આઇસોપ્રોપાઇલ બેન્ઝીન જેવા આલ્કાઇલ બેન્ઝીનની પ્રક્રિયા પ્રબળ ઓક્સિડેશન કરતા વડે થાય તો ઉગ્ર પરિસ્થિતિમાં તેમને આલ્કલાઇન KMnO4 સાથે ગરમ કરો તો કાર્બનની સંખ્યાને ધ્યાનમાં લીધા વગર ઓક્સિડેશન થઈને તેનો પોટેશિયમ ક્ષાર મળશે. જેમ કે બેન્ઝીન પર એક જ કાર્બન છે તો મળશે પોટેશિયમ બેન્ઝોએટ. કાર્બનની સંખ્યાને ધ્યાનમાં લઈને, એવું નથી, કાર્બનની સંખ્યાને ધ્યાનમાં લીધા વગર ઓક્સિડેશન થાય એટલે કે અહીંયા 3 કાર્બન છે છતાં પણ વધે એક જ કાર્બન અને નિપજ બને COOK. અહીંયા તો પ્રાથમિક સમૂહ હતા, જ્યારે ક્યુમિનમાં, આ તમારી બુકમાં નથી પણ બહુ વાર પૂછાયેલું પરિવર્તન છે, ક્યુમિનમાં આઇસોપ્રોપાઇલ બેન્ઝીનમાં પણ સેમ પ્રક્રિયા થાય, 3 કાર્બન છે છતાં પણ એક જ કાર્બન વધશે, બાકીના કાર્બન CO2 બનીને જતા રહે. તો એક કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ મળે છે. જેવું પોટેશિયમ બેન્ઝોએટ મળે તેનું એસિડીકરણ કરી નાખો તો H+ આયન ત્યાં જઈને નિપજ આપશે બેન્ઝોઇક એસિડ. ફરીથી H3O+ આયન, એમાં બી H+ ત્યાં જઈને નિપજ આપશે બેન્ઝોઇક એસિડ. ફરી પાછું H3O+ આયન, H+ ત્યાં જઈને નિપજ આપશે બેન્ઝોઇક એસિડ. ઓકે, તો આલ્કાઇલ બેન્ઝીન એમાં તમે જોયું પ્રાથમિક અને દ્વિતીયક. પ્રાથમિક એટલે કે એક જ કાર્બન સાથે જોડાયેલો હોય, પહેલા બે પ્રાથમિક છે, અને દ્વિતીયક એટલે કે એક અને એક બે કાર્બન સાથે જોડાયેલો હોય, એવા સમૂહોનું ઓક્સિડેશન થઈને એક જ કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ પ્રાપ્ત થશે. એક્સ્ટ્રા સમૂહ બધા દૂર થઈ જાય. આ પ્રક્રિયા માત્ર પ્રાથમિક અને દ્વિતીયક આલ્કાઇલ સમૂહ સાથે જ શક્ય છે, જ્યારે તૃતીયક આલ્કાઇલ સમૂહમાં આ પ્રક્રિયા જોવા મળતી નથી. This reaction is only possible in primary secondary alkyl group. તૃતીયક આલ્કાઇલ સમૂહમાં આ પ્રક્રિયા શક્ય હોતી નથી. આવું ટેક્સ્ટબુક લખી નાખે છે પણ એનો મતલબ સમજાવું. તૃતીયક આલ્કાઇલ સમૂહ છે ને, એનો અર્થ આવો થાય, જુઓ, કાર્બનની ત્રણેય બાજુ આલ્કાઇલ્સ હોય, તો આને ગમે એટલી ઉગ્ર પરિસ્થિતિમાં ગરમ કરો ને તોય રિએક્શન નહીં થાય. કેમ? એનું કારણ છે જબ તક હે હાઇડ્રોજન. પહેલા હાઇડ્રોજન તો હોવો જોઈએ ને, તો COOH થાય. હાઇડ્રોજન તો હોવો જોઈએ ને કાર્બન પાસે. અહીંયા 3 હાઇડ્રોજન હતા, અત્રે 2 હતા, અહીંયા એક જ છે, પણ છે તો ખરો ને, એટલે અહીંયા વચ્ચે ઓક્સિજન અહીં COOH બને. પણ અહીંયા મધ્યસ્થી કાર્બન પર હાઇડ્રોજન છે જ નહીં, બરાબર? એટલા માટે એનું ઓક્સિડેશન થઈને કાર્બોક્સિલિક એસિડ બનાવવું શક્ય હોતું નથી.
તો આ બીજું સ્ટેપ યાદ રાખીશું આલ્કાઇલ બેન્ઝીન માંથી. એક એક્સ્ટ્રા છે વિસ્થાપિત આલ્કીન માંથી. વિસ્થાપિત આલ્કીન વાળું સ્ટેપ એકદમ સિમ્પલ છે, બુકમાં એડ કરી દેજો. આલ્કીનમાં ડબલ બોન્ડ હોય, તમને ખબર છે, એના હાઇડ્રોજનનું વિસ્થાપન જુદા જુદા સમૂહ વડે કરો તો એને વિસ્થાપિત આલ્કીન કહેવાય. તો વિસ્થાપિત આલ્કીનનું એક ઉદાહરણ છે બ્યુટ-2-ઇન. બ્યુટ-2-ઇન નું ઓક્સિડેશન પહેલા સ્ટેપમાં ઊંચા તાપમાને જો KMnO4 અને KOH વડે થાય અને પછી એનું એસિડીકરણ કરો તો કશું જ વિચાર્યા વગર દ્વિબંધ તોડી નાખવાનો. અને દ્વિબંધ તોડીને બે બાજુ કાર્બન ગણી લો, ડાબી બાજુ 2, જમણી બાજુ 2, તો 2 કાર્બન વાળા કાર્બોક્સિલિક એસિડ મળે છે. આ CH છે ને, એની વચ્ચે OO આવી જાય, CH ની વચ્ચે OO આવી જાય તો થઈ જાય COOH. કાર્બોક્સિલિક એસિડ નિપજ તરીકે પ્રાપ્ત થાય છે. ઓકે, ડન. તો આ વિસ્થાપિત આલ્કીનમાં ટેક્સ્ટબુકમાં ઉદાહરણ નથી, ખાસ તમે એ એડ કરી દેજો. બ્યુટ-2-ઇન માંથી કાર્બોક્સિલિક એસિડ. ઓકે, તો બે સ્ટેપ આપણે કમ્પ્લીટ કર્યા. હવે આવે છે સ્ટેપ નંબર 3. આ ત્રીજા સ્ટેપમાં આવે છે નાઇટ્રાઇલ અને એમાઇડ સંયોજનોમાંથી. નાઇટ્રાઇલ અને એમાઇડ સંયોજનોમાંથી. નાઇટ્રાઇલ અને એમાઇડમાંથી. તો બાળકો, નાઇટ્રાઇલ અને એમાઇડ સંયોજનોમાંથી કાર્બોક્સિલિક એસિડની બનાવટ. કોઈ બી નાઇટ્રાઇલ સંયોજન હોય એને સાયનાઇડ પણ કહેવામાં આવે છે. તો સાયનાઇડ કે નાઇટ્રાઇલ સંયોજનની એસિડિક અથવા તો બેઝિક માધ્યમમાં જળ વિભાજનની પ્રક્રિયા થાય. તમે જુઓ, H+ એટલે એસિડિક અને OH- એટલે બેઝિક. બેમાંથી કોઈ બી એક માધ્યમમાં જળ વિભાજન થાય તો પાણીમાં H2O હોય, H2O. તો ઓક્સિજન અંદર રાખો, હાઇડ્રોજન બહાર. ઓક્સિજન અંદર રાખો, હાઇડ્રોજન બહાર, ડબલ બોન્ડ તોડ નાખવાનો. તો અહીંયા નિપજ આવી આવે RC++ONH2, એને કહેવાય એમાઇડ. ઓકે, એ નિપજનું નામ છે એમાઇડ. અને એ એમાઇડનું ફરી પાછું જળ વિભાજન કરો H+ અથવા OH- વડે ઊંચા તાપમાને, તો H+ કે OH- વડે ઊંચા તાપમાને જળ વિભાજન કરો તો કાર્બન આવશે પ્લસ, નાઇટ્રોજન આવશે માઇનસ. કાર્બન પ્લસ, નાઇટ્રોજન. તો NH2- અને H+ આપે છે એમોનિયા. NH2- અને H+ આપશે એમોનિયા. તો બાકી વધ્યું RCOOH, એને કહેવાય કાર્બોક્સિલિક એસિડ. શું કહેવાય? કાર્બોક્સિલિક એસિડ. તો આમ સાયનાઇડનું જળ વિભાજન બે સ્ટેપમાં કરશો તો પહેલા એમાઇડ મળે અને પછી સીધું મળશે કાર્બોક્સિલિક એસિડ. ફરીથી CO+ છે ને, કાર્બોનિલ પ્લસ, એની જોડે OH જાય, COOH. NH2+ અને NH2- અને H+ આપશે એમોનિયા. ઉદાહરણ લઈએ એમાઇડના. ધારો કે હું અહીંયા લઉં છું CH3CONH2, 2 કાર્બન હોવાથી એનું નામ થાય ઇથેનેમાઇડ. તો ઇથેનેમાઇડ એનું જળ વિભાજન જો એસિડિક માધ્યમમાં ઊંચા તાપમાને થાય તો હમણાં જ તમને શીખવાડ્યું કે જળ વિભાજનમાં વપરાય પાણીનો અણુ. તો કાર્બોનિલ સમૂહથી બંધ તૂટે કાર્બન પ્લસ અને નાઇટ્રોજન માઇનસ. તો જોઈ શકો છો ધનાયન સાથે ઋણાયન જાય, ઋણાયન સાથે ધનાયન જાય અને છેવટે મળશે CH3COOH વત્તા એમોનિયા છૂટો પડે છે.
તો આમ ઇથેનેમાઇડ માંથી નિપજ મળશે ઇથેનોઇક એસિડ. ઇથેનોઇક એસિડ. ચલો, આ એક બેઝિક મેથડ થઈ. આની જગ્યાએ ધારો કે બેન્ઝેમાઇડ હોય, બેન્ઝીન પર CuNH2, બેન્ઝેમાઇડ, તો નિપજ આપે બેન્ઝોઇક એસિડ. નિપજ આપશે તો ઇથેનેમાઇડ આપે ઇથેનોઇક એસિડ. આ મિથાઇલ ભૂલી જાવ હવે. બેન્ઝીનેમાઇડ આપે બેન્ઝોઇક એસિડ. તમારે આ રીતે લખવાનું નથી. બંને પ્રક્રિયા એક જ છે, પણ તોય તમારે અલગ લખવાની. આ તો હવે મેં તમને સમજાય એટલા માટે આ રીતે લખ્યું છે. ફરીથી ઇથેનેમાઇડ ઇથેનોઇક એસિડ, બેન્ઝેમાઇડ બેન્ઝોઇક એસિડ. ક્લિયર? તો આ છે મેથડ નંબર 3, નાઇટ્રાઇલ અથવા તો એમાઇડ માંથી કાર્બોક્સિલિક એસિડની બનાવટ. ત્યારબાદ ચોથી મેથડનું નામ છે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી કાર્બોક્સિલિક એસિડની બનાવટ. આ બધું એકદમ સહેલું છે. જ્યારે બી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક આવે ને એટલે યાદ રાખવાનું રામજી હેલોજન. અને મેગ્નેશિયમ ધાતુ સક્રિય હોવાથી આની બધી જ પ્રક્રિયાઓ શુષ્ક ઈથર માધ્યમમાં થાય, કારણ કે મેગ્નેશિયમ પાણી સાથે બ્લાસ્ટ આપે છે, એટલે રિએક્શન્સ તમારે બિનપ્રોટિક દ્રાવકમાં કરવી પડે. તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી કઈ રીતે કાર્બોક્સિલિક એસિડ બનાવી શકાય એનું ઉદાહરણ આપું. તો જુઓ, આ છે કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન ડાયોક્સાઇડની પ્રક્રિયા રામજી હેલોજન સાથે થાય તો નિયમ તમને શીખવાડ્યો છે, પાઈ બંધ તૂટે MgX નીચે જાય, બાકી બધું ઉપર લાગી જાય. તો અહીંયા આવશે RC ડબલ બોન્ડ ઓક્સિજન અને ઓક્સિજન. O ની સાથે ગયું MgX, આ નિપજ મળી. તો કાર્બન ડાયોક્સાઇડની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની પ્રક્રિયાથી મળશે RCOOMgX. ચલો, ત્યારબાદ એસિડિક માધ્યમમાં જળ વિભાજન કરી નાખો H3O+ વડે. તો H3O+ આપે છે H+ અને OH-. બાળકો MgX+ અને OH-, MgX+ અને OH- આપશે MgOHX. અને હાઇડ્રોજન અહીંયા બંધમાં પાછો જઈને આપશે RCOOH. એને કહેવાય છે કાર્બોક્સિલિક એસિડ. ઓકે. તો આમ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરીને તમારી પાસે જેટલા કાર્બન હોય એનાથી એક વધારે કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ બનાવી શકાય. જો તમારે ઇથેનોઇક એસિડ બનાવવો હોય તો અહીંયા એક જ કાર્બન લેવાનો. પેન્ટેનોઇક એસિડ બનાવવો હોય તો 5 ની જગ્યાએ 4 કાર્બન લેવાના, R ની જગ્યાએ. બરાબર? તો એ રીતે તમે એક વધારે કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ બનાવી શકો છો. ચલો, ફોર્થ મેથડ પછી આવે છે મેથડ નંબર 5. એને કહીશું એસાઇલ હેલાઇડ. એસાઇલ હેલાઇડ માંથી અને એનહાઇડ્રાઇડ માંથી. એસાઇલ હેલાઇડ અને એનહાઇડ્રાઇડ માંથી કાર્બોક્સિલિક એસિડની બનાવટ. એસાઇલ હેલાઇડ એનું સામાન્ય સૂત્ર છે બાળકો RCOCl. ઓકે. જો એસાઇલ હેલાઇડ એનું જળ વિભાજન પાણી વડે થાય તો H2O વડે. તો બાળકો પાણીમાં 2 આયન હોય, H+ અને OH-. બીજું, કાર્બોનિલ બંધ તૂટે તો કાર્બન પ્લસ હોય અને ક્લોરીન માઇનસ હોય. તો કશું જ વિચાર્યા વગર તમે જોઈ શકો છો H+ અને Cl- ભેગા થઈને આપશે બાળકો HCl. ઓકે. અને વધારાનો OH સમૂહ ત્યાં જઈને નિપજ બનાવશે કાર્બોક્સિલિક એસિડ. ઓકે. તો આમ એસિડ ક્લોરાઇડ એનું જળ વિભાજન કરતા સીધું કાર્બોક્સિલિક એસિડ મળે છે. જો એસિટાઇલ ક્લોરાઇડ હોય
તો એસિડિક એસિડ મળે. પ્રોપેનોઇલ ક્લોરાઇડ હોય પ્રોપેનોઇક એસિડ મળે. આ જ પ્રક્રિયામાં બીજી એક મેથડ છે કે જો બેઝિક માધ્યમમાં જળ વિભાજન કરો, બેઝિક માધ્યમમાં જો જળ વિભાજન કરો H2O સાથે, તો એમાં પણ જુઓ H+ અને Cl-, H+ અને Cl- આપશે HCl. ઓક્સિજન ત્યાં જાય તો નિપજ બને RC≡OO-, એને કહેવાય છે કાર્બોક્સિલેટ આયન અથવા તો ક્ષાર. તો એસાઇલ ક્લોરાઇડ એને બેઝિક માધ્યમમાં જળ વિભાજન કરો તો જળ વિભાજનથી પ્રાપ્ત થશે કાર્બોક્સિલેટ આયન. અને આ કાર્બોક્સિલેટ આયન એમાં ફરીથી H+ ઉમેરી દો તો આ કાર્બોક્સિલેટ આયનમાં ફરીથી H+ આયન ઉમેરી દો તો એમાંથી બની જશે કાર્બોક્સિલિક એસિડ. બરાબર. તો જો પાણી ઉમેરશો તો સીધું મળી જાય કાર્બોક્સિલિક એસિડ. અને જો બેઝિક માધ્યમ હોય તો પછી બે સ્ટેપમાં મળે કાર્બોક્સિલિક એસિડ. તમારી બુકમાં આ લોકોએ અહીંયા Cl- અને અહીંયા બી Cl- લખ્યું છે. તમે HCl પર લખી શકો, આખી નિપજ લખાય. તો આ છે એસાઇલ હેલાઇડમાંથી કાર્બોક્સિલિક એસિડ. ચલો એના પછી છે એનહાઇડ્રેટમાંથી કાર્બોક્સિલિક એસિડની બનાવટ. ઓકે, so let us see એનહાઇડ્રેટ. એનહાઇડ્રેટ નું સામાન્ય સૂત્ર છે RCO2O. બરાબર. બેન્ઝોઇક એનહાઇડ્રેટ લઉં તો C6H5CO2O બેન્ઝોઇક એનહાઇડ્રેટ. બીજા ઘણા બધા એનહાઇડ્રેટ વિશે ભણીશું. પહેલા જોઈએ ફર્સ્ટ રિએક્શન C6H5CO2O. આને કહેવાય છે બેન્ઝોઇક એનહાઇડ્રાઇડ. બેન્ઝોઇક એનહાઇડ્રાઇડ જો એનું જળ વિભાજન કરવામાં આવે H2O સાથે તો બાળકો પહેલા તો એનું સૂત્ર તમને શીખવાડું C6H5COO C6H5. આ બેન્ઝોઇક એનહાઇડ્રાઇડ છે. પાણીમાં આયનો હોય છે બાળકો H+ અને OH-. નિયમ એવું કહે છે કાર્બોનિલ સમૂહથી બંધ તૂટે. કાર્બોનિલથી બંધ તૂટે તો કાર્બન પ્લસ અને ઓક્સિજન માઇનસ. તો સીધું લોજિક છે ધનાયન સાથે ઋણાયન જાય, ઋણાયન સાથે ધનાયન જાય. સાચવીને ભેગું કરો તો C6H5COOH બનશે C6H5COOH બેન્ઝોઇક એસિડ. C6H5COOH એટલે કે બેન્ઝોઇક એસિડ. તો આમ બેન્ઝોઇક એનહાઇડ્રાઇડનું જળ વિભાજન કરતા બેન્ઝોઇક એસિડ મળે છે. એવું જરૂર નથી કે બંને બાજુ સરખા જ સમૂહ હોય. ધારો કે આવું है C6H5COO COCH3. બરાબર. હવે તમને એવું થાય સાહેબ આવું કેવું? આમાં છે ને આલ્ફાબેટિકલ ઓર્ડરમાં બેન્ઝોઇક પહેલા આવે અને પછી ઇથેનોઇક પછી આવે. તો આનું નામ છે બેન્ઝોઇક ઇથેનોઇક એનહાઇડ્રાઇડ. તો બેન્ઝોઇક ઇથેનોઇક એનહાઇડ્રાઇડ એમાં પણ કાર્બોનિલ સમૂહથી બંધ તૂટે તો કાર્બન પ્લસ અને ઓક્સિજન, પાણીમાં H+ અને OH. બરાબર. તો જુઓ CO+ અને OH- COOH, O- અને H+ COOH. આમ નિપજ મળશે C6H5COOH વત્તા CH3COOH. આમ ઇથેનોઇક એસિડ અને બેન્ઝોઇક એસિડ નિપજ તરીકે પ્રાપ્ત થાય છે. ઇથેનોઇક એસિડ અને બેન્ઝોઇક એસિડ નિપજ તરીકે પ્રાપ્ત થશે. આ મેથડ છે મેથડ નંબર 5. એનહાઇડ્રાઇડ
અને એસાઇલ હેલાઇડ માંથી કાર્બોક્સિલિક એસિડ. ત્યારબાદ છેલ્લી મેથડ છે મેથડ નંબર 6, એને કહીશું એસ્ટર સંયોજનોમાંથી બનાવટ. ઓકે, એસ્ટર એના ઉદાહરણ માટે લઉં છું બેન્ઝીન પર COO-C2H5. આનું નામ છે ઇથાઇલ બેન્ઝોએટ. ઇથાઇલ બેન્ઝોએટ એનું જળ વિભાજન કરવામાં આવે તો કાર્બોનિલ સમૂહ પછી બંધ તૂટે. કાર્બન પ્લસ અને ઓક્સિજન માઇનસ. પાણીમાં બી 2 આયન હોય, H પ્લસ અને OH માઇનસ. તો જો બેન્ઝીન પર CO પ્લસ અને OH માઇનસ નિપજ આપશે બેન્ઝીન ઉપર COOH. બેન્ઝીન પર CO પ્લસ અને OH માઇનસ આપશે બેન્ઝીન પર COOH, જેને કહેવાય બેન્ઝોઇક એસિડ. અને વધ્યું શું? C2H5O માઇનસ અને H પ્લસ આપશે C2H5OH, એટલે કે ઇથેનોલ નિપજ તરીકે પ્રાપ્ત થાય છે. તો આમ એસ્ટરનું એસિડિક માધ્યમમાં જળ વિભાજન કરો તો એમાંથી આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડ નિપજ પ્રાપ્ત થશે. ઓકે, ચલો ત્યારબાદ આગળ વધીએ છીએ. CH3CH2CH2 COOC2H5. ઓકે, આનું નામ છે, નામકરણમાં યાદ રાખવાનું ઓક્સિજન પછીનો સમૂહ પહેલા લખાય એટલે લખીશું ઇથાઇલ, પછી 1 2 3 4 ઇથાઇલ બ્યુટેનોએટ. ઇથાઇલ બ્યુટેનોએટ એનું જળ વિભાજન H3O પ્લસ સાથે થાય. બાળકો પાણીમાં 2 આયનો હોય, H પ્લસ અને OH માઇનસ. એમાં કાર્બોનિલ સમૂહથી બંધ તૂટે તો કાર્બન પ્લસ અને ઓક્સિજન માઇનસ ફટાફટ ભેગું કરી નાખીએ તો C2H5O માઇનસ અને H પ્લસ બનાવશે C2H5OH. અને વધવાનું શું? CH3 CH2 CH2 COOH, એટલે કે બ્યુટેનોઇક એસિડ પ્રાપ્ત થશે. આ રીતે તમે એસ્ટરના જળ વિભાજનથી નિપજો પ્રાપ્ત કરી શકો. આ એસિડિક માધ્યમનું ઉદાહરણ હતું. હવે તમને સમજાવું છું બેઝિક માધ્યમ. આ જ પ્રક્રિયા જો બેઝિક માધ્યમમાં થાય ને, સમજો, એસિડિક માધ્યમમાં તો ઉપરની જેમ આપણે લખી નાખ્યું, પણ જો બેઝિક માધ્યમમાં થાય તો બેઝ NaOH લેવાનો. હવે જો C2H5O માઇનસ અને H પ્લસ, C2H5O માઇનસ અને H પ્લસ આડ પેદાશ આપશે C2H5OH. અને O એને ત્યાં જોડાઈ જાય, અને બનાવશે સોડિયમ બ્યુટેનોએટ. શું બનાવશે? સોડિયમ બ્યુટેનોએટ. સોડિયમ બ્યુટેનોએટ બની ગયા પછી જો એસિડીકરણ કરો, એસિડ ઉમેરીને, તમે ધ્યાનથી સમજજો, C2H5O માઇનસ H પ્લસ C2H5OH, O એને ત્યાં જોડાય સોડિયમ બ્યુટેનોએટ. H3O પ્લસ વડે એસિડીકરણ કરો તો સોડિયમ દૂર થઈને હાઇડ્રોજન જોડાઈ જાય એટલે નિપજ મળશે CH3 CH2 CH2 COOH, એને કહેવાય બ્યુટેનોઇક એસિડ. તો ટોટલ આટલી મેથડ વિશે આપણે ભણ્યા છીએ. ઓકે, ટોટલ 6 મેથડ છે. ફટાફટ એના નામ યાદ કરી લઉં તો પહેલું હતું પ્રાથમિક આલ્કોહોલ અને આલ્ડીહાઇડ, બીજું આલ્કાઇલ બેન્ઝીન અથવા વિસ્થાપિત આલ્કીન, ત્રીજું નાઇટ્રાઇલ અને એમાઇડ, ચોથું ગ્રિગ્નાર પ્રક્રિયક, પાંચમું એનહાઇડ્રાઇડ અને એસાઇલ હેલાઇડ, અને છઠ્ઠું છે એસ્ટરમાંથી. બરાબર.